હા, રાધા રાધા રાધા. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના એક અ, ખૂબ જ વિશિષ્ટ સત્સંગમાં ઊંડા ઉતરીશું. હા, અને આપણી આ ચર્ચાનો આધાર છે ગુજરાતીTV.com પર ઉપલબ્ધ સત્સંગ. બરાબર, જેનું બહુ સુંદર સંકલન સેવક માધવ જસાપારા દ્વારા કરવામાં આવ્યું છે. આજનો આપણો હેતુ કોઈ ઉપદેશ આપવાનો નથી, ના, બિલકુલ નહીં. પણ ભક્તોના મનમાં જે સહેજ પણ ગહેન પ્રશ્નો ઉઠે છે ને, હા, તેને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આ આધ્યાત્મિક યાત્રા શરૂ કરીએ. શરૂઆત એક એવા ભાવથી કરીએ જે કદાચ ઘણા સાધકોએ અનુભવ્યો હશે. કયો ભાવ? પોતાના ગુરુ પ્રત્યે નારાજગી. સાંભળવામાં થોડું અજીબ લાગે, પણ હરિયાણાના વિષ્ણુજીનો આ જ પ્રશ્ન છે કે જો ગુરુ પર ક્યારેક ગુસ્સો આવે તો શું એ અપરાધ ગણાય? હા, આ પ્રશ્ન ખરેખર બહુ જ મહત્વનો છે. કેમ? કારણ કે તે ભક્તના હૃદયની વાસ્તવિકતા બતાવે છે. અને મહારાજજીનો જવાબ તો બહુ જ રાહત આપનારો છે. શું કહે છે મહારાજજી? તેઓ સ્પષ્ટ કહે છે કે ના, આ કોઈ અપરાધ નથી. એમ? હા, આ તો પ્રેમનું જ એક લક્ષણ છે. જો જેને આપણે પોતાના માનીએ, જેના પર આપણો પૂરો અધિકાર હોય, હા. એના પર જ માન, અભિમાન અને ક્યારેક ગુસ્સો પણ આવે. એટલે કે આ એક પ્રકારનો પારિવારિક સંબંધ થયો, જેમ આપણે આપણા માતા પિતા કે બિલકુલ બિલકુલ એ જ વાત છે. મહારાજજી કહે છે કે ભક્ત પોતાના ઠાકુરજીથી પણ તો નારાજ થાય છે. સાચી વાત છે. કેમ? કારણ કે એ જાણે છે કે તમારા સિવાય માળું છે કોણ. આ નારાજગી પાછળનો ભાવ અધિકારનો છે, પ્રેમનો છે. અચ્છા. એટલે આવી નારાજગી તો સંબંધની ઊંડાઈ બતાવે છે, એ કોઈ દોષ નથી. વાહ, આ સમજણ તો ઘણી સ્પષ્ટ થઈ. તો પછી ભક્ત અને ગુરુ વચ્ચેના સંબંધનો દાર્શનિક આધાર શું છે? જલંધરથી મનજોતસિંહજીએ આ જ વિષય પર પૂછ્યું છે. અને અહીંયા મહારાજજી એક બહુ જ સુંદર એકતાનો સંદેશ આપે છે. શું? તેઓ કહે છે કે આપણે બધા એક જ ઘરના સભ્યો છીએ. એક જ ઘરના? હા, એક જ પરમપિતા પરમાત્માના સેવક. તમે એમને વાહેગુરુ કહો, કૃષ્ણ કહો, રામ કહો, તત્વ તો એક જ છે. બરાબર. આપણે સૌ એક જ માલિકના દાસ છીએ. અને આ પારિવારિક એકતા જ આપણા પ્રેમ અને મિત્રતાનો પાયો છે. અચ્છા, તો આપણે સૌ એક જ સ્વામીના સેવક હોવાના નાતે ભાઈ ભાઈ જેવા થયા. આ દ્રષ્ટિકોણ તો બધી જ ભેદરેખાઓને ભૂસી નાખે છે. બિલકુલ. પણ આ જ વાત પરથી એક બીજો પ્રશ્ન. બાડમેરના હેમંતજીનો પ્રશ્ન બહુ વ્યવહારુ છે. ગુરુ કરવા અને ગુરુની વાત માનવી, આ બંનેમાં શું ફરક? હા, અને મહારાજજી કહે છે કે આ બંનેમાં જમીન આસમાનનો અંતર છે. જમીન આસમાનનો? હા, આ જ આખા આધ્યાત્મિક માર્ગનો સાર છે. તેઓ સ્પષ્ટ કહે છે કે માત્ર ગુરુ બનાવવાથી, કંઠી પહેરવાથી કલ્યાણ નથી થતું. તો શેનાથી થાય છે? કલ્યાણ તો ગુરુની આજ્ઞા માનવાથી થાય છે. ગુરુ તો લાખો લોકો બનાવે છે, પણ એમની વાતને જીવનમાં ઉતારનારા કેટલા? સાચી વાત. જે ગુરુના વચનો પર ચાલે છે તે જ માયાના સાગરને તરી શકે છે. આના માટે એમણે કોઈ ઉદાહરણ આપ્યું છે? કારણ કે આ વાત સમજવી બહુ જરૂરી છે. હા, ખૂબ જ સશક્ત ઉદાહરણ આપ્યું છે. અર્જુન અને એકલવ્યનું. અચ્છા. એકલવ્ય તો ગુરુ દ્રોણાચાર્યની માત્ર માટીની મૂર્તિ બનાવી હતી. ગુરુએ તો સ્વીકાર્યો પણ નહોતો. બરાબર. છતાં એ મૂર્તિને સાક્ષી માનીને ગુરુ પ્રત્યેની ભાવના અને શ્રદ્ધાથી એવી સાધના કરી કે એ અર્જુન કરતાં પણ શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો. ખરેખર. આ શું બતાવે છે? એ બતાવે છે કે મહત્વ ભાવનાનું છે, આજ્ઞાપાલનનું છે. બાહ્ય વિધિ કરતાં આંતરિક રીતે ગુરુના આદેશને માનવો એ 1000 ગણું શ્રેષ્ઠ છે. ખરેખર, આ તો બહુ મોટી વાત છે. એનો અર્થ એ થયો કે આપણો ભાવ જ સાચો ગુરુ છે. પણ રોજિંદા જીવનમાં આને ઉતારવું કઈ રીતે? જોધપુરના ભરતજીએ આ જ મુદ્દો ઉઠાવ્યો છે. હા, એ પૂછે છે કે ભજનમાં અવરોધ બનતી 5 મુખ્ય વસ્તુઓ કઈ છે અને એનાથી બચવું કેવી રીતે? આ એકદમ પ્રેક્ટિકલ પ્રશ્ન છે જે દરેક સાધકને સ્પર્શે. મહારાજજી 5 મુખ્ય અવરોધો ગણાવે છે. કયા કયા? પહેલું છે વિષયભોગ, ખાસ કરીને પરસ્ત્રી પ્રત્યે ખરાબ દૃષ્ટિ. બીજું છે નિદ્રા, એટલે કે 6 કલાકથી વધુ ઊંઘવું. હા, આ તો મોટો પ્રશ્ન છે. ત્રીજું છે હસી મજાક, મતલબ બીજાની નિંદા કરવી, મજાક ઉડાવવી. બરાબર. ચોથું છે જગત પ્રીતિ, એટલે કે સંસારી લોકો સાથે વધુ પડતો લગાવ. ખોટો સંગ. બરાબર. બિલકુલ. અને પાંચમું છે નૃત્ય, નાટક, સિનેમા જેવા મનોરંજનના સાધનો જે મનને બહાર ભટકાવે છે.
તો આ પાંચેય અવરોધો પર કાબૂ મેળવવો એ જ તો ગુરુની આજ્ઞાનું પાલન થયું ને? નહીં, સાચું. પણ આનાથી બચવાનો ઉપાય શું? માત્ર ના કરવું એમ વિચારવાથી તો મન માનતું નથી. સાચી વાત. મહારાજજી માત્ર સમસ્યા નથી બતાવતા, ઉપાય પણ બતાવે છે. શું ઉપાય છે? ઉપાય છે નામજપ. તેઓ કહે છે કે નામજપ એટલો વધારી દો કે મનને બીજું કંઈ વિચારવાનો સમય જ ન મળે. અચ્છા. અને બીજું સંયમ. શરૂઆતમાં થોડું કષ્ટ પડશે, પણ જ્યારે ધીરે ધીરે ભજનમાં આનંદ આવવા લાગશે ને, એ દિવ્ય રસનો સ્વાદ મળશે, હા. પછી મન આપોઆપ આ તુચ્છ વિષયોથી દૂર ભાગશે. વાહ, એટલે કે ખાલી જગ્યા નથી છોડવાની, તેને એક શ્રેષ્ઠ વસ્તુથી ભરી દેવાની છે. બસ આ જ વાત છે. અને અહીંયા યુએસએથી કમલજીનો અનુભવ આ વાતને બરાબર સાબિત કરે છે. એમણે દારૂ અને માંસ જેવી મોટી આદતો છોડી દીધી. એ બહુ મોટી જીત છે. પાની ઈચ્છા કરવી યોગ્ય છે? મહારાજજી કહે છે કે માત્ર યોગ્ય જ નથી, પણ આવી ઈચ્છા કરવી જ જોઈએ. એ આપણો અધિકાર છે. અધિકાર. હા, અધિકાર. આપણે આપણી યોગ્યતાના જોરે ભગવાનને પામવાનો દાવો નથી કરી રહ્યા. આપણે તો ભગવાનના કૃપાળુ અને પતિત પાવન સ્વભાવ પર દાવો કરી રહ્યા છીએ. એટલે કે આપણી પાત્રતા પર નહીં, પણ ભગવાનની ઉદારતા પર ભરોસો રાખવાનો છે. બિલકુલ. જાણે કે આપણું જન્મસિદ્ધ અધિકાર છે. મહારાજજી એ જ કહે છે, ભરોસો દૃઢે ઇન ચરણન કેરો. વિશ્વાસ જ મુખ્ય છે. ખૂબ સરસ. મને રાખીજીનો પ્રશ્ન પણ ખૂબ જ ગમ્યો. હા, એ પણ બહુ મધુર પ્રશ્ન છે. એમને ભગવાન માટે પોતાના હાથે વસ્ત્રો બનાવવામાં એટલો આનંદ આવે છે કે ક્યારેક પૂજા સેવા માટે સમય ઓછો મળે છે. શું આ યોગ્ય છે? મહારાજી આ સાંભળીને ખૂબ પ્રસન્ન થાય છે. તેઓ કહે છે કે આનાથી ઉત્તમ સેવા બીજી કઈ હોઈ શકે? ખરેખર. હા. આ તો ભક્તિનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. મહત્વ ભાવનું છે. જો નામ જપ કરતા કરતા પ્રભુનું સ્મરણ કરતા કરતા આ સેવા કરવામાં આવે તો મંગળ જ મંગળ છે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. સુદામાના તાંદુલ હોય કે શબરીના બોર. ભગવાને તો ભાવ જ જોયો. બસ. તો ભાવથી બનાવેલા પોશાકથી કલ્યાણ કેમ ન થાય? એ પોતે જ એક પૂજા છે. એટલે કે કર્મ જ્યારે પ્રેમ સાથે જોડાય ત્યારે તે સેવા બની જાય છે. આપણે ભક્તિના ભાવનાત્મક અને વ્યવહારુ પાસા પર વાત કરી, પણ આ બધું ઘણીવાર મનમાં ગહન દાર્શનિક પ્રશ્નો ઊભા કરે છે. બરાબર છે. પંઢરપુરથી દિનેશજી પૂછે છે, અદ્વૈતમાં જ્યાં દ્વૈત નથી ત્યાં પ્રેમનો અનુભવ કોણે થાય? કારણ કે પ્રેમ માટે તો બે હોવું જરૂરી છે. આ ખૂબ જ સૂક્ષ્મ પ્રશ્ન છે. અને મહારાજજી બહુ જ સ્પષ્ટ ઉત્તર આપે છે. શું કહે છે? તેઓ કહે છે કે અદ્વૈત એ જ્ઞાનનો માર્ગ છે. અને પ્રેમ એ ભક્તિનો માર્ગ છે. હા, બંનેને ભેગા ન કરી શકાય. જ્ઞાન માર્ગનું લક્ષ્ય છે અહમ બ્રહ્માસ્મિ. હું બ્રહ્મ છું. ત્યાં આત્મપ્રેમ હોય છે. અને ભક્તિ માર્ગમાં? ભક્તિ માર્ગનું લક્ષ્ય છે દાસોહમ. હું દાસ છું. અહીં ભક્ત અને ભગવાન અલગ છે, જેથી પ્રેમની, સેવાની આપલે થઈ શકે. અચ્છા, તો એક માર્ગ છે ખાંડ બની જવું અને બીજો માર્ગ છે ખાંડનો સ્વાદ માણવો. બિલકુલ. તમે બહુ સરસ રીતે સમજાવ્યું. આ જ ઓળખના પ્રશ્નને આગળ વધારતા દિલ્હીથી પવનજી પૂછે છે કે હું કોણ છું અને ગીતાના અહંકાર વિમૂઢાત્મા શ્લોકને કેવી રીતે સમજવો? વેદનું મહાવાક્ય જવાબ આપે છે, તત્વમસી. તે તું જ છે. આપણે મૂળભૂત રીતે પરમાત્માના અંશ છીએ. તો પછી આપણે દુઃખી કેમ છીએ? એનો જવાબ ગીતાના શ્લોકમાં છે. જ્યારે જીવ શરીર અને મન સાથે તાદાત્મ્ય કરી લે છે, એટલે કે હું શરીર છું, હું મન છું એમ માની લે છે, હા, ત્યારે તે વિમૂઢ એટલે કે મૂળ બની જાય છે. આ તાદાત્મ્યનું કોઈ સરળ ઉદાહરણ? હા, મહારાજજી એક સરસ ઉદાહરણ આપે છે. જેમ કોઈ રિક્ષાવાળાને બૂમ પાડો, એ રિક્ષા, તો એ તરત જોશે. કેમ? શું તે રિક્ષા છે? ના, પણ રિક્ષા સાથે એટલો જોડાઈ ગયો છે કે તે પોતાને રિક્ષા જ માનવા લાગ્યો છે. વાહ, આ રિક્ષાવાળાનું ઉદાહરણ તો અદ્ભુત છે. બધું જ સ્પષ્ટ થઈને આવ્યું. બસ આપણી પણ આ જ હાલત છે. સાધના દ્વારા આ ખોટા અહંકારને તોડીને પોતાના સાક્ષી સ્વરૂપમાં સ્થિત થવાનું છે. તો જો આપણું સાચું સ્વરૂપ આટલું દિવ્ય છે, તો પછી આ મનુષ્ય જીવનનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? હાથરસથી સુરજ શર્માજી આ અંતિમ અને સૌથી મહત્વનો પ્રશ્ન પૂછે છે. મહારાજજી કહે છે કે મનુષ્ય શરીર મોક્ષનું દ્વાર છે. આ જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય ભગવત પ્રાપ્તિ છે. અને એ પાપ તરફ કેમ આકર્ષાય છે? કારણ કે મન અને ઇન્દ્રિયોની સ્વાભાવિક ગતિ નીચે તરફની છે, અધોગામી. જેમ પાણી હંમેશા નીચે તરફ વહે છે. બરાબર. પાણીને ઉપર ચડાવવું હોય તો શું જોઈએ? યંત્ર,
એટલે કે મોટર. હા, એ જ રીતે આ અધોગામી મનને ઉપર ભગવાન તરફ ઉઠાવવા માટે મંત્રરૂપી યંત્રની જરૂર છે. વાહ! યંત્ર અને મંત્ર, શું સુંદર સરખામણી છે. હા, એટલે જ ગુરુ પાસેથી નામ મંત્ર લેવો અનિવાર્ય છે. એ મંત્ર જપ અને સત્સંગ દ્વારા જ આ મનને ઉપર તરફ વાળી શકાય છે. આજે આપણી આ ચર્ચા એક સુંદર યાત્રા જેવી રહી. આપણે ગુરુ સાથેના અંગત સંબંધથી શરૂ કરીને જીવનની શિસ્ત અને અંતે હું કોણ છું જેવા સનાતન સત્યો સુધી પહોંચ્યા. બિલકુલ. આ સંપૂર્ણ ચર્ચાનું સાર એ છે કે આધ્યાત્મિક માર્ગ પર હૃદયનો ભાવ, મનની સ્પષ્ટતા અને જીવનમાં શિસ્ત આ ત્રણેયનું સંતુલન જરૂરી છે. બરાબર. અને અંતમાં મહારાજજીના જ શબ્દોમાં કહીએ તો આ મનુષ્ય જીવન અત્યંત દુર્લભ છે. તેનો એકમાત્ર હેતુ ભગવત પ્રાપ્તિ છે. હા. દારૂ, માંસ, પરસ્ત્રી ગમન જેવા મહાપાપોથી બચીને જો કોઈ માત્ર રાધા રાધા નામનો આશરો લે, જે નામ સ્વયં શ્રીકૃષ્ણ પણ જપે છે, તો આ જન્મમાં તેનું કલ્યાણ નિશ્ચિત છે. આ નામ જપ ભારેમાં ભારે સંકટમાં પણ પ્રસન્ન રહેવાની શક્તિ આપે છે. શ્રી રાધા વલ્લભ લાલ કી જય. રાધા 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 રાધા. જો આપને આ વાર્તાલાપ ગમ્યો હોય અને આપના મનમાં પણ કોઈ વિચારો આવ્યા હોય તો આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખીને અમને ચોક્કસ જણાવશો. અને હા, આવા આધ્યાત્મિક વિશ્લેષણ માટે gujaratitv.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે.